નમસ્કાર, સમાચાર સતત સાથે હું છું કલ્પના। વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનની અક્ષરધામ મંદિરની મુલાકાતની। સીધા આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો। અક્ષરધામ મંદિરની મુલાકાતે મેટ્રો ટ્રેનમાં સફર કરીને પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, અને તેમણે આખા પરિસરમાં પણ ચક્કર લગાવીને આખા મંદિરમાં જે ધાર્મિક પ્રતિકૃતિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તે નિહાળ્યા છે। તો સાથે જ ઉપસ્થિત રહ્યા છે મંદિરના સ્વામીજી, જેમણે આ તમામ પ્રતિકૃતિ પર ભગવાન સ્વામિનારાયણ સાથે સંકળાયેલી જે વાતો છે તે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સમક્ષ રજૂ કરી હતી। તો આપ જોઈ શકો છો કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે પીએમ મોદી આખા મંદિર પરિસરમાં દરેક ઝાંખીને નિહાળી રહ્યા છે। ખૂબ જ વિશાળ મંદિર અક્ષરધામ મંદિર દિલ્હીનું, અને અહીં બંને દેશના વડાપ્રધાન હાલ આ મંદિરના પરિસરમાં તમામ જે પરિસરના નિર્માણ દરમિયાન ઊભા કરવામાં આવેલા દ્રશ્યો છે તે નિહાળી રહ્યા છે। મેટ્રો ટ્રેનમાં બંને જ્યારે મુસાફરી કરી અક્ષરધામ મંદિર સુધી તેઓ પહોંચ્યા મુસાફરી કરીને, તે સમયે પણ તેમણે સેલ્ફી લીધી હતી। તો અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન। મેટ્રો ટ્રેનથી તેઓ પહોંચ્યા અક્ષરધામ મંદિર, અને આ એક વિશાળ ધાર્મિક મંદિર નિહાળીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન છે અભિભૂત થઈ ગયા છે। જે ધાર્મિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય ભારતને વારસામાં મળેલું છે તેનું જ એક પ્રતિકૃતિ સમાન નિર્માણ પામેલું દિલ્હીનું અક્ષરધામ મંદિર। તો સ્વામિનારાયણ સંપ્રદાયની જે ધાર્મિક ઝાંખીઓ છે તે અહીં રજૂ કરવામાં આવી છે। ભગવાન સ્વામિનારાયણ સાથે સંકળાયેલી જે વાર્તાઓ છે તેની સાથે સંકળાયેલી ઝાંખીઓ અહીં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે, તેનું નિર્માણ કરવામાં આવ્યું છે। તો આ તમામ ઝાંખી નિહાળી રહ્યા છે બંને વડાપ્રધાન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન, અને આખા એક વિશાળ પરિસરમાં તેઓ તમામ દ્રશ્યોને નિહાળતા આગળ વધી રહ્યા છે। તો સાથે જ જે મંદિરના સ્વામી તેમની સાથે જોડાયા છે, તમામ ઘટના પર હિન્દુ ધર્મ સાથે સંકળાયેલા જે તમામ બોધપાઠ છે તેના પર માર્ગદર્શન પણ આપી રહ્યા છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને। તો અક્ષરધામ મંદિરમાં બંને મહાનુભાવો પહોંચ્યા છે, બંને દેશના વડાપ્રધાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે નરેન્દ્ર મોદી, અને તેઓ બંને આખા પરિસરમાં જે ઝાંખીઓ રજૂ કરવામાં આવી છે તે નિહાળી રહ્યા છે। ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયનું આ એક વિશાળ મંદિર અક્ષરધામ મંદિર જે દિલ્હીમાં નિર્માણ પામ્યું છે, ખૂબ જ મોટું પ્રાંગણ છે, અને આ પ્રાંગણમાં વિશિષ્ટ કલાકૃતિઓના નિદર્શન સાથે ભગવાન સ્વામિનારાયણ સાથે સંકળાયેલા જે ઘટનાક્રમ છે, તેમના જીવન સાથે સંકળાયેલી જે ઘટનાઓ છે તે તમામને રજૂ કરવામાં આવી છે વિવિધ સ્વરૂપે, ક્યાંક શિલ્પ કંડારીને તો ક્યાંક તૈલ ચિત્રોના નિર્માણ સાથે। તો કેટલીક જગ્યા પર ખૂબ જ સુંદર આખા ઘટનાક્રમનું જે કહી શકાય કે ભાવવાહી અને નાટ્યાત્મક રૂપાંતરણ કહી શકાય તે પ્રકારનું દ્રશ્યો અહીં નિર્મિત કરવામાં આવ્યા છે। તે તમામ નિહાળી રહ્યા છે બંને દેશના વડાપ્રધાન। તો આ જ અંગે વધારે વાતચીત કરીશું। આપણી સાથે જોડાયા છે संवाददाता दिल्ली थी सुनीता आर्या। सुनीता, फिलहाल देखा जाए अगर ये अक्षरधाम मंदिर में दोनों देश के जो पीएम हैं वो पूरी यहाँ पे जो झांकी बनाई गई है वो देख रहे हैं, इसके बाद का पूरा इनका कार्यक्रम क्या रहेगा?
जी, आज मंडी हाउस से दोनों ही प्रधानमंत्रियों ने, ऑस्ट्रेलिया के प्रधानमंत्री और भारत के प्रधानमंत्री, उन्होंने मेट्रो से सफर किया अक्षरधाम तक। और अक्षरधाम में अंदर मंदिर देखा, पंडित जी ने उनको माला वाला पहनाई और उसके बाद दोनों प्रधानमंत्री काफी देर तक वहां पे सीढ़ियों में बैठे हुए नजारा देख रहे थे अक्षरधाम का। और उसके बाद अब वापसी में आके उनका रात का डिनर होगा और अभी वो लोग मेट्रो से ही वापस आएंगे। मेट्रो के दौरान उन्होंने सेल्फी वगैरह भी ली और काफी प्रसन्न दो प्रधानमंत्री आ रहे थे। सुनीता, आपसे जानना चाहेंगे, ऑस्ट्रेलियन जो पीएम है उन्होंने क्या कहा जब इन्होंने इतना बड़ा एक धार्मिक परिसर देखा? देखिए, ऑस्ट्रेलियन प्राइम मिनिस्टर ने कोई बाइट तो नहीं दिया है, पर उन्होंने ट्वीट किया है कि हम आज प्रधानमंत्री मोदी और मैं मेट्रो से अक्षरधाम आए हैं और बहुत प्रसन्नता जताई है। जी, बहुत बहुत शुक्रिया जानकारी देने के लिए। तो स्वाभाविक रीते एक धार्मिक परिसर अक्षरधाम મંદિરની મુલાકાત લીધા બાદ તેમની પ્રસન્નતા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને ટ્વીટ કરીને વ્યક્ત કરી છે અને હવે સાંજના સમયના તેમના નિયત કાર્યક્રમની જો વાત કરવામાં આવે, અક્ષરધામ મંદિરની મુલાકાત બાદ મેટ્રો ટ્રેનથી જ તેઓ તેમના ગંતવ્ય સ્થળ પહોંચશે અને સાંજના સમયે એક ખાસ ડિનરનું આયોજન કરાયું છે। તો અક્ષરધામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ ઉપસ્થિત છે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન। અક્ષરધામ મંદિરમાં તેમણે દર્શન કર્યા છે ભગવાન સ્વામિનારાયણના અને સાથે જ હજારો એકરમાં ફેલાયેલા આ વિશાળ પરિસરમાં મંદિરના પ્રાંગણમાં તેમણે મુલાકાત લીધી દરેક સ્થળની અને જે ખાસ ઝાંખીઓનું निर्माण કરવામાં આવ્યું હતું, આ ઝાંખીઓને ખૂબ જ રસપૂર્વક નિહાળી છે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને। અને આ અક્ષરધામ મંદિરની મુલાકાત પછી તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે મેં મેટ્રો ટ્રેનની મુસાફરી કરી અને અક્ષરધામ મંદિરના દર્શન કર્યા। આ બંને જે અનુભવ છે તે ખૂબ જ ખાસ રહ્યા છે તેમના માટે। તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી છે આ તેમના આખા અનુભવ, યાત્રાનો અનુભવ અને સાથે જ મંદિર પરિસરની મુલાકાત સંદર્ભમાં। તો એક ખાસ રીતે ધાર્મિક સ્થળમાં પણ જે રીતે ધર્મ સાથે સંકળાયેલી જે નાની નાની બોધ કથાઓ છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે, તેની રચના કરવામાં આવી છે, તે જોઈને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન ખૂબ જ આકર્ષિત થયા હતા। તો સાથે જ ઉપસ્થિત હતા સંત મહંત જે તમામ ઘટના પર, બોધ કથાઓ પર માર્ગદર્શન આપી રહ્યા હતા અને જે ટૂંકી વાર્તાઓ છે તેની સાથે સંકળાયેલી તે પણ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનને જણાવી રહ્યા હતા। તો આ રીતે ભારતીય સંસ્કૃતિથી, ભારતીય ધાર્મિક સંસ્કૃતિથી વાકેફ થયા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અને સાથે જ ઉપસ્થિત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। તો બંને ખૂબ જ રસપૂર્વક આ તમામ ઝાંખીઓને નિહાળી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને તરત જ ટ્વીટ કરીને જાણકારી આપી તેમના આ અનુભવ વિશે અને કહ્યું કે આ અનુભવ ઘણો પ્રસન્નતાદાયક રહ્યો છે। તો ભારતીય સંસ્કૃતિથી ખૂબ જ નજીકથી રૂબરૂ થયા છે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ અને ધાર્મિક સંતો મહંતો દ્વારા તેમને જે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, તમામ બાબતો પર તેમણે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે। તો સાંજના સમયે જે ખાસ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે, અહીં પણ માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા અને ભારતના સંબંધોને વધારે મજબૂત કરવા માટે એક ખાસ રણનીતિ અંતર્ગત વિશેષ વ્યક્તિઓ સાથે મુલાકાત અને ચર્ચા વિચારણા પણ આયોજિત કરવામાં આવશે। માત્ર ડિનર નહીં પરંતુ ડિનર ડિપ્લોમસીની વાત તેમાં ક્યાંક દેખાઈ રહી છે। તો મેટ્રો ટ્રેનમાં જ્યારે મુસાફરી કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। સૌથી પહેલા અને મુસાફરી દરમિયાન બંને ખૂબ જ પ્રસન્ન મુદ્રામાં દેખાઈ રહ્યા છે। ખાસ કરીને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને પ્રસન્ન મુદ્રામાં સેલ્ફી પણ લીધી હતી અને બંનેએ જ્યારે સેલ્ફી લીધી તો તમામ જે આસપાસના લોકો છે તેઓ આનંદિત થઈ ગયા હતા। તો મેટ્રો ટ્રેનની મુસાફરી કરીને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા અક્ષરધામ। તો હાલ આપ અક્ષરધામ મંદિરના દ્રશ્યો જોઈ રહ્યા છો। બસ
અંતિમ તબક્કામાં છે તેમની આ જે અક્ષરધામ મંદિરની મુલાકાત છે તેમાં કેટલીક ઝાંખીઓ બાકી અને આ તમામ ઝાંખીઓ નિહાળતા આગળ વધી રહ્યા છે બંને દેશના વડાપ્રધાન. ખૂબ જ શાંતિપૂર્વક અને પ્રસન્ન ચિત્તે જે ઝાંખીઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો જે રીતે અહીં સંત મહંતો તેમને માહિતી આપી રહ્યા છે તે પણ ખૂબ જ રુચિપૂર્વક તેઓ સાંભળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ભારતીય સંસ્કૃતિ અને તેની સાથે સંકળાયેલી જે ઝીણી ઝીણી વાતો છે તેનાથી અત્યંત નજીકથી રૂબરૂ થઈ રહ્યા છે. ખાસ કરીને ભારતની જે ગ્રામ્ય સંસ્કૃતિ છે તેની સાથે સંકળાયેલી ધાર્મિક ઝાંખીઓ, મંદિરોના નિર્માણ, સ્થાપત્ય, ભક્તોની જે વિવિધતા છે તે તમામ ઝાંખી જોઈને ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન. ગંગા નદીના કિનારે જે ધાર્મિક વિશિષ્ટ રીતે મહત્વ રહેલું છે, ગંગા નદીના કિનારે આરતી સાથે જ ત્યાં જે મંદિરોની સ્થાપના કરવામાં આવી છે, ત્યાં રહેલા ધર્મ સાથે સંકળાયેલા જે લોકો છે તેમની શ્રદ્ધા, આસ્થા સાથે સંકળાયેલી ઝાંખી અને સાથે જ અક્ષરધામ મંદિર છે તો ભગવાન સ્વામિનારાયણ અને તેમના જીવન કવન સાથે સંકળાયેલી ઝાંખીઓ અત્યંત આકર્ષક રીતે રજૂ કરવામાં આવી છે અને આ તમામ ઝાંખીઓ નિહાળી રહ્યા છે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી. મેટ્રો ટ્રેનમાં બેસીને બંને વડાપ્રધાન પહોંચ્યા અક્ષરધામ મંદિર અને ત્યાંથી આ અક્ષરધામ મંદિરની મુલાકાત પછી બંને પરત ફરશે મેટ્રો રેલથી જ તેમના ગંતવ્ય સ્થળ સુધી.